ચાલો શરૂ કરીએ. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી નામ સાંભળતા જ આમ થોડો ભાર લાગે નહીં કે આટલું બધું કેવી રીતે કરીશું? પણ જો આ લાંબી સફર માટે આપણી પાસે એકદમ ક્લિયર કટ રસ્તો હોય, એક માસ્ટર પ્લાન હોય, તો મંઝિલ સુધી પહોંચવું એટલું પણ અઘરું નથી. તો આજે આપણે બસ એવી જ એક માસ્ટર સ્ટ્રેટેજીને સમજીશું જે આપણી મહેનતને એકદમ સાચી દિશા આપશે. મોટાભાગના મિત્રોને આ જ સવાલ મનમાં ઘૂમતો હોય છે કે આટલો મોટો સિલેબસ, ચારે બાજુ આટલી બધી કોમ્પિટિશન, આ પહાડ જેવી તૈયારી શરૂ કરવી તો કરવી ક્યાંથી? પણ સાચું કહું તો ગભરાવાની બિલકુલ જરૂર નથી. દરેક પહાડ ચડવા માટે એક ચોક્કસ કીડી હોય જ છે. અને આજે આપણે બસ એ જ રસ્તો શોધવાના છીએ અને સાથે મળીને એક પછી એક પગથિયું ચડીશું. જુઓ, કોઈ પણ મોટી ઇમારતનો પાયો એકદમ મજબૂત હોવો જ જોઈએ. બસ એ જ નિયમ અહીં પણ લાગુ પડે છે. તૈયારીમાં જો શરૂઆત જ સાચી દિશામાં અને એકદમ પ્રોપર રીતે થાય તો સમજી લો કે અડધી લડાઈ તો આપણે ત્યાં જ જીતી ગયા. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ પહેલું પગલું કેવું હોવું જોઈએ. મોટાભાગના લોકો જે ભૂલ કરે છે એ છે સીધું જ વાંચવાનું શરૂ કરી દેવાની. આપણે એવું બિલકુલ નથી કરવાનું. સૌથી પહેલાં આપણો દુશ્મન કોણ છે એને બરાબર ઓળખી લેવાનો. એટલે કે આપણો સિલેબસ, એના દરેક શબ્દને સમજો. પછી જૂના પેપર્સનું એનાલિસિસ કરીને સમજો કે ભાઈ સવાલો ક્યાંથી અને કેવા પૂછાય છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, મટીરિયલનો ઢગલો ભેગો નથી કરવાનો. ક્વોલિટી પર ફોકસ કરો, ક્વોન્ટિટી પર નહીં. અહીં એક બહુ જ રસપ્રદ વાત છે. જૂના પેપર એટલે કે PYQ સોલ્વ કરવાનો મતલબ ખાલી જવાબ શોધી લેવાનો બિલકુલ નથી. એનું રીતસર પોસ્ટમોર્ટમ કરવાનું છે. આમ ચીરફાડ કરીને જોવાનું છે કે કયા વિષયમાંથી વિધાનવાળા પ્રશ્નો વધારે આવે છે, કયા વિષયમાં માત્ર ફેક્ટ્સ એટલે કે તથ્યો પર ફોકસ છે. આ સમજવાથી છે ને પરીક્ષકનું માઇન્ડસેટ પકડી શકાશે અને ખબર પડશે કે ક્યાં ઊંડા ઉતરવાનું છે અને ક્યાં ઉપરથી વાંચીશું તો ચાલશે. આ વાક્યને તો છે ને તમારા સ્ટડી ટેબલની સામે જ મોટા અક્ષરે લખીને ચોંટાડી દેજો. બજારમાં નવી બુક આવે કે મિત્ર કોઈ નવું મટીરિયલ લઈ આવે એટલે તરત આપણને પણ એ લેવાની લાલચ થાય છે. પણ એ લાલચને રોકવી પડશે. એક સારો અને સ્ટાન્ડર્ડ સોર્સ પકડો અને એના પર પૂરો વિશ્વાસ રાખીને એને જ વારંવાર વાંચો. સફળતાનો આ ગોલ્ડન રૂલ છે, હંમેશા યાદ રાખજો. ઓકે, તો શરૂઆતના 3 પગલાં તો આપણે સમજી લીધા. હવે વાત આવે છે જ્ઞાનનો અસલી પાયો બનાવવાની. આ એ પાયો છે જેના પર આપણી સફળતાની આખી ઇમારત ટકી રહેશે. તો ચાલો જોઈએ કે આ પાયો કેવી રીતે એકદમ મજબૂત બનાવી શકાય. જરા આ આંકડા પર ધ્યાન આપો. 70 થી 80%. હા, તમે બરાબર સાંભળ્યું. પરીક્ષાના મોટાભાગના પ્રશ્નોનું મૂળ આ સરકારી પાઠ્યપુસ્તકો એટલે કે GCERT અને NCERTમાં જ છુપાયેલું છે. જો આને અવગણીશું તો સમજી લો કે આપણે સ્પર્ધામાંથી બહાર જ છીએ. એટલે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ પુસ્તકોને બરાબર ઘોળીને પી જવાના છે. પણ હા, આ પુસ્તકોને વાંચવાની પણ એક ચોક્કસ રીત છે. ખાસ કરીને સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી અને ગુજરાતી સાહિત્ય જેવા વિષયો માટે ધોરણ 6 થી 12ની બુક્સ પકડો. વાંચતા જાઓ અને અગત્યના મુદ્દાઓ પોતાની ભાષામાં એક અલગ નોટબુકમાં લખતા જાઓ. આ બનશે તમારી બેઝિક નોટ્સ, જે રિવિઝન વખતે કોઈ ખજાનાથી ઓછી નહીં લાગે. બરાબર, તો પાયો તો મજબૂત બની રહ્યો છે, પણ હવે એના પર રોજ થોડું થોડું ચણતર કરવું પડશે ને. અને એના માટે જરૂરી છે એક મજબૂત અને દૈનિક સ્ટડી પ્લાન. તો ચાલો એક નજર નાખીએ કે એક આદર્શ દૈનિક રણનીતિ કેવી હોવી જોઈએ. આને આપણે સફળતાનું દૈનિક ટાઈમટેબલ કહી શકીએ. રોજ ઓછામાં ઓછા 2 મુખ્ય વિષય પકડો, જેથી કોઈ એક વિષયથી કંટાળો ના આવે. જો કોઈ લેક્ચર જુઓ તો એને 2 વાર જોવાની આદત પાડો. પહેલી વાર ફક્ત સમજો અને બીજી વાર નોટ્સ બનાવો. અને નોટ્સ બનાવ્યા પછી આખા લેક્ચરનો સાર ફક્ત 10-15 લાઇનમાં લખી લો. અને હા, ગણિત રિઝનિંગને રોજ ઓછામાં ઓછા 2 કલાક આપવા જ પડશે. એમાં કોઈ બાંધછોડ નહીં. પ્રેક્ટિસ જ આમાં સફળતા અપાવશે. મિત્રો, એક વાત ગાંઠ બાંધી લેજો. ખાલી વાંચ કરવાથી પરીક્ષા પાસ નથી થતી. વાંચી તો બધા લે છે. અસલી કળા એ છે કે જે વાંચ્યું છે એને યાદ રાખવું અને સમયસર પેપરમાં ઉતારવું. અને આ કળા માટે આપણી પાસે ફક્ત 2 જ હથિયાર છે: રિવિઝન અને ટેસ્ટ. ચાલો આ અસલી ગેમ ચેન્જરને બરાબર સમજીએ. રિવિઝન એટલે પરીક્ષાના આગલા દિવસે ઉજાગરો કરવો એવું બિલકુલ નથી. એ એક સતત ચાલતી પ્રક્રિયા છે, એક આદત છે. આજે જે વાંચ્યું છે, કાલે નવું શરૂ કરતા પહેલાં એના પર ફક્ત 15 મિનિટ માટે એક નજર ફેરવી લો. દર રવિવારે આખા અઠવાડિયાનું રિવિઝન કરો અને મહિનાના અંતે આખા મહિનાનું. બસ આ ચક્ર તૂટવું જ ન જોઈએ. ટેસ્ટ આપવાની પણ એક પદ્ધતિસરની સીડી છે. સીધા 10મા માળે નથી જવાનું.
જેવો એક ટોપિક પૂરો થાય તરત એની નાની ટેસ્ટ આપી દો. આખો વિષય પૂરો થાય પછી એની સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ આપો. અને જ્યારે બધા વિષયો પર થોડી પકડ આવી જાય ત્યારે જ ફૂલ મોક ટેસ્ટ શરૂ કરો. આ રીતે પગથિયે આગળ વધવાથી આત્મવિશ્વાસ વધશે અને ટાઈમ મેનેજમેન્ટ પણ સુધરશે. અને હા, એક વાત ખાસ યાદ રાખજો. શરૂઆતમાં ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવે તો હિંમત બિલકુલ નથી હારવાની. ટેસ્ટનો હેતુ આપણને જજ કરવાનો નથી, પણ એ બતાવવાનો છે કે આપણી ભૂલો ક્યાં થાય છે. ટેસ્ટમાં થયેલી દરેક ભૂલ એ ફાઇનલ પરીક્ષામાં ન થનારી ભૂલની ગેરંટી છે. એટલે ભૂલોનું વિશ્લેષણ કરો અને એમાંથી શીખીને આગળ વધો. આપણે સ્ટ્રેટેજીની વાત કરી, પ્લાનિંગની વાત કરી, પણ આ બધાથી ઉપર એક વસ્તુ છે, આપણો માઇન્ડસેટ. આ તૈયારી એક મેરેથોન છે, 100 મીટરની દોડ નથી. આપણું માનસિક વલણ જ નક્કી કરશે કે આપણે ફિનિશિંગ લાઇન સુધી પહોંચીશું કે નહીં. આ જ અસલી ગેમ ચેન્જર છે. ચાલો વાંચવાની એક વૈજ્ઞાનિક પદ્ધતિ સમજીએ, એક્ટિવ રિકોલ. આનો સાદો અર્થ છે કે ખાલી પાના પર આંખો ફેરવવાને બદલે એક પેરેગ્રાફ વાંચ્યા પછી ચોપડી બંધ કરો અને મનમાં યાદ કરવાની કોશિશ કરો કે તમે શું વાંચ્યું. જાણે તમે ખુદને જ સવાલ પૂછી રહ્યા છો. આનાથી માહિતી મગજમાં એકદમ મજબૂતીથી ચોંટી જશે. જુઓ, આ બે વચ્ચે કેટલો મોટો તફાવત છે. પેસિવ સ્ટડી એટલે માત્ર આંખો ફેરવવી, જ્યારે એક્ટિવ રિકોલ એટલે મગજને કસરત કરાવવી. એમ સમજો કે એક છે ખાલી ચાલવું અને બીજું છે જીમમાં જઈને વર્કઆઉટ કરવું. પરિણામમાં પણ એટલો જ મોટો ફરક પડશે. તો આજથી જ એક્ટિવ રિકોલની આદત પાડજો. સફળ ઉમેદવારો માત્ર ભણવામાં જ નહીં, પણ પોતાની જીવનશૈલીમાં પણ શિસ્તબદ્ધ રહે છે. આ કોઈ સિક્રેટ નથી, પણ આ એવી આદતો છે જે તેમને બીજાથી અલગ પાડે છે. સોશિયલ મીડિયાથી બને તેટલું અંતર રાખો. રોજ 6 થી 7 કલાકની પૂરતી ઊંઘ લો, એના વગર નહીં ચાલે. મિત્રોના બિનજરૂરી પ્લાન્સને ના પાડતા શીખવું પડશે. અને સૌથી અગત્યનું, પોતાની મહેનત અને પ્રક્રિયા પર વિશ્વાસ રાખો. આખી વાતનો સાર બસ આટલો જ છે. સફળતા કોઈ જાદુ કે એક રાતનો ચમત્કાર નથી. એ તો રોજ થોડી કરવામાં આવેલી મહેનત, સાચી દિશા અને પોતાની પ્રોસેસ પર અતૂટ વિશ્વાસનું જ પરિણામ છે. બસ પ્રક્રિયાને વળગી રહો, પરિણામ આપોઆપ મળશે. તો આ બધી ચર્ચા પછી હવે સવાલ એ છે કે આજથી જ, આ ક્ષણથી જ પોતાની તૈયારીની પદ્ધતિમાં કયો એક નાનો પણ મહત્વનો સુધારો કરવાના છીએ. ભલે તે એક્ટિવ રિકોલ હોય, PYQનું પોસ્ટમોર્ટમ હોય કે પછી સોશિયલ મીડિયાથી થોડું અંતર હોય. ચાલો કોઈ એક પગલું આજથી જ ઉઠાવીએ. વિચારજો જરૂર.